નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઓફ સોશિયલ સાયન્સ ઈશ્વર સરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર ગુજરાતી વિષયનું જે પેપર લેવામાં આવ્યું છે એનું ફટાફટ સોલ્યુશન કરી દઈએ. તો આવો વિદ્યાર્થીઓ મારી સાથે. જો સૌપ્રથમ વિભાગ એની અંદર જે જોડકા જે પૂછ્યા હતા વાયરલ ઇન્ફેક્શન, તો કે તાડકા ડાંગરનો, અને તો કે જગદીશભાઈ ભુક્તિપુરની ભીખ, તો નાનો અને વિરલ વિભૂતિ, તો અમીચંદ કાકા. એના પછી જે ખાલી જગ્યા છે તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં અને ગંદકેશ્વર કહેતા હતા. કાળું સૌથી ખરાબમાં ખરાબ બાબત ભીખ માટે હાથ લંબાવવો એને માને છે. ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના બાનો ભીખુમાંથી લેવામાં આવ્યો છે. હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે લેખક પાછા ફર્યા હતા. એના પછી જે એક વાક્યના ક્વેશ્ચન છે એની અંદર અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીની અંદર રામાયણ અને મહાભારત પુસ્તકો ભેટમાં મળે છે. નરેન લગ્નના માગા શા માટે પાછા ઠેલતો હતો? કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તે લગ્નની ના પાડતી હતી. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી તરફ સોલ્યુશન તરફ આગળ વધીએ, જેની અંદર જોડકાની અંદર સિલવંત સાધુને તો ગંગા સતી દીકરી, તો અશોક ચાવડા વતનથી વિદાય થતા, તો જયંત પાઠક અને બોલીએ ના કઈ, તો રાજેન્દ્ર શાહ. ત્યારબાદ જે ખાલી જગ્યા જે છે વૈષ્ણવ જનપદ એ ગાંધીજીને અતિ પ્રિય હતું. હોય એવો ગુજરાતી એ નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. હાઈકુ એ 17 અક્ષરની કવિતા છે. ત્યારબાદ જે એક વાક્યના ક્વેશ્ચનની અંદર દીકરીને માથે હાથ ફેરવવો એટલે કે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું, અને દીકરી હાથ દે એટલે કે દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના. ત્યારબાદ દીકરી ગંગા સતીના મતે તુર્યનો તાર જાગી જવો એટલે શું? તો કે ધ્યાન અવસ્થા, સમાધિ સ્થિતિ અથવા તો સમજણ શક્તિનો ઉદય થવો, એ લખ્યું હોય તો પણ સાચું જ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ આપણો જે વિભાગ સી વ્યાકરણ જે છે એને જોઈ લઈએ. તો સૌપ્રથમ જોડણીની અંદર જે બીજા નંબરની કુતૂહલ આ રીતે, એના પછી ઉજાણી, જે સંધિ જે હતી એ જે ત્રીજા નંબરની જે સંધિ છે એ આપણી સાચી રહેશે. સમાસની અંદર દ્વિગુ સમાસ આપણો જવાબ રહેશે. જોડણી ભેદે થતા અર્થભેદની અંદર ઉપહાર તો ભેટ, અને ઉપહાર તો નાસ્તો. અલંકારની અંદર સજીવારોપણ અલંકાર. પ્રત્યયની અંદર પરપ્રત્યય. સમાનાર્થી શબ્દોની અંદર હાર તો કતાર, અને મશાણ તો શમશાન. જે હેત સંજ્ઞા જે છે એનો ભાવવાચક પ્રકાર બનશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ નવ નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી. કહેવતનો અર્થ નહીં ઘરના કે નહીં ઘાટના એટલે કે ન આ બાજુના કે ન તે બાજુના. ત્યારબાદ શબ્દ સમૂહનો જવાબ અનાથ. વિરુદ્ધાર્થી શબ્દની અંદર દુસાહસ. કર્મણી વાક્યની અંદર પોલીસથી ચોરને પકડાયો. તળપદા શબ્દનું શિષ્ટરૂપ વાવડ એટલે સમાચાર. વિશેષણ શોધી તેનો પ્રકાર તો દોરી નો સંબંધવાચક. ક્રિયા વિશેષણની અંદર નિયમિત એટલે રીતિવાચક. ત્યારબાદ જે ધ્વનિ શ્રેણી પૂછી હતી તૃષ્ણા, તો ત વત્તા રૂ વત્તા શ વત્તા અણ વત્તા આ. કર્તરી વાક્યનું પ્રેરક વાક્યની અંદર કીધું હતું કે એ સાંજે અમે બધા ખૂબ હસ્યા, તો એ સાંજે અમને બધાને ખૂબ હસાડવામાં આવ્યા. આની જગ્યાએ તમે કોઈ નામ પણ લખ્યું હોય અને પછી સેન્ટેન્સ લખ્યું હોય તો બી સાચું રહેશે. ત્યારબાદ પંક્તિનો છંદ ઓળખાવો, જેની અંદર મંદક્રાંતા, અને 52મા ક્વેશ્ચનની અંદર જે 15 માત્રા ધરાવતો જે છંદ છે એ ચોપાઈ છે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીના પેપર આજનું મસ્ત મજાનું ગયું હશે, અને બધા જ પેપર સરસ મજાના જાય એના માટે આપણે મસ્ત મજાની તૈયારી કરીએ અને રિઝલ્ટ જબરજસ્ત લાવીએ. જય હિન્દ, જય ભારત.